લેણ હુમલા બાદ તેને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવર સાથે મુલાકાત કરી છે। સૈફ અલી ખાને મંગળવારે લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણા સાથે મુલાકાત કરી। બંનેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે। એક તસવીરમાં સૈફ અને ડ્રાઈવર ભજન સિંહ રાણા બંને હોસ્પિટલના બેડ પર બેઠેલા જોવા મળે છે। આ તસવીરો સૈફની પુત્રી સારા અલી ખાને ડ્રાઈવર ભજન સિંહ રાણાના મોબાઈલમાં લીધી છે। મહત્વનું છે કે હુમલાખોરે સૈફ પર 6 વખત હુમલો કર્યો હતો, જેના કારણે સૈફ લોહીમાં લથબથ થઈ ગયો હતો। આવી સ્થિતિમાં રિક્ષા ડ્રાઈવર ભજન સિંહ રાણા સૈફને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા અને તેના જ આ દ્રશ્યો છે। સૈફ પર હુમલા બાદ તેને સમયસર હોસ્પિટલ પહોંચાડવા બદલ ડ્રાઈવર ભજન સિંહ રાણાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે। ઘટના બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રિક્ષા ચાલકે પોતાનું ભાડું પણ પૂછ્યું નહોતું, ત્યારે આ કાર્ય માટે એક સામાજિક સંસ્થાએ ડ્રાઈવર ભજન સિંહ રાણાને 11,000નું ઇનામ આપ્યું છે। અને આ અંગે ભજન સિંહ રાણાએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું થશે। મને ખૂબ જ ગર્વ છે, સન્માન પામીને ખૂબ જ સારું લાગે છે।